સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું. થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાનું મોત નીપજ્યુંની ઘટના સામે આવી હતી. ત્યારે તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નસબંધીના ઓપરેશન દરમિયાન એક મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે તબીબ દ્વારા અન્ય નસ કાપી નાખતા મહિલાનું મોત થયું હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો હતો. ત્યારે આ મામલે જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પરિવારજનોએ માંગ કરી છે. ત્યારે નસબંધીનો ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે માહિતી મળતા અનુસાર થાનમાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 25 વર્ષીય મહિલા કંચનબેન પરમારને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારજનોનો આરોપ છે કે નસબંધીના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે કંચનબેન પરમારનું મોત નીપજ્યું છે. ત્યારે મૃતક મહિલા કંચનબેન પરમારના પરિવારજનોએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે નસબંધીના ઓપરેશન દરમિયાન ડોક્ટર નિર્મલ સોલંકી દ્વારા મહિલાની અન્ય નસ કાપી નાખતા કંચનબેનનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે પરિવારજનોએ બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. અને મહિલાનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. હું ડૉક્ટર ભરત વાઘેલા થાનગઢથી, અને આ બેન અત્યારે ગુજરી ગયા છે. એના સમાચાર મળતા અમે અત્યારે અહીંયા આવ્યા છીએ. પણ સાચી હકીકત શું છે એ અમને હજી જાણવા મળી નથી. બેન સવારે 9 વાગે આવેલા હતા અને સાંજે 6 વાગે મૃત્યુ પામ્યા છે. છતાં ડૉક્ટર બે ઓપરેશન કરી અને વયા ગયા છે. મૃત્યુ તો જાહેર કર્યા જ નથી, પણ રાજકોટ રિપેર કરે અને છાનામાના આ ભીનું સંકેલવાની કોશિશ કરી રહ્યા હતા. પણ ઘણા બધા માણસો આવી જતા એમનું ભીનું સંકેલવાનું નથી અને ડૉક્ટર ભાગી ગયા છે. હવે સાચું કારણ શું છે એ તો અમે નથી જાણતા. તો શું છે એ તો પીએમ રિપોર્ટમાં જ ખબર પડશે. પણ અમે આ ગુજરી ગયા છીએ એની માટે અમને ખૂબ જ અફસોસ છે. પણ સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય કાર્યવાહી થશે અને થાનગઢને યોગ્ય દવાખાનું મળી રહે તેવી નમ્ર વિનંતી. જય ભારત. હું મંગળભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. છેલ્લા 30 વર્ષથી જો સરકાર અમને એક દવાખાનું ન ફાળવી આપતી હોય, બીજું તો શું ફાળવાની? 30 વર્ષથી આ દવાખાનું જોઈ ₹1 ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં. અને બીજું કે આ બેન 100 વાગે ડેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા? કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેટ થઈ ગયા છે? તો આ બાબતે પણ ડૉક્ટરોની પણ બેદરકારી છે. અને સરકાર પાસે મારી એક માંગણી છે, અમને પૂરો ડૉક્ટરનો સ્ટાફ આપો, પૂરો નર્સ આપો, પૂરું અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા થાનના નગરજનોને મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે. આજે અમને દુઃખ સાથે આ બેનના ઓફ થઈ ગયા એ બદલ આ ડૉક્ટરોની કાંઈ ભૂલ હશે એ બદલ જય હિન્દ, જય ભારત. થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર, થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મરણ જનાર કંચનબેન બાબુભાઈ પરમાર, જેઓ પોતે હોસ્પિટલ ખાતે એક નસબંધીનો કેમ્પ ચાલુ હોય એ કેમ્પમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈ પણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યાઓ ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાનગઢ ખાતે થયેલું છે. આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે. હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.